સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ઉકાઈ તાલુકાની 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર હતા. નવા બનેલા ઉકાઈ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાનું સુકાન સંભાળવા પોતપોતાનો સંપૂર્ણ જોર લગાવી રહી છે. આજ રોજ ત્રણેય પાર્ટીના ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો. ત્રણેય પાર્ટીના ઉકાઈ તાલુકાના 16 તાલુકા પંચાયત બેઠક અને 3 જિલ્લા પંચાયત બેઠક પર એક પણ ફોર્મ ન થતા હવે આમને સામને આરપારની લોકશાહીની લડાઈ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના પ્રયત્નોથી નવા બનેલ ઉકાઈ તાલુકામાં વિકાસના નામે ચૂંટણી લડશે એવું દેખાઈ રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્થાનિક પ્રશ્ન, જંગલ જમીન, રોડ રસ્તા અને રોજગારીના મુદ્દે લઈ જનતા વચ્ચે જશે તેમ નેતાઓએ જણાવ્યું. આજે તાપી જિલ્લા ભાજપના મહામંત્રી નિખિલભાઈ શેઠ સહિત નેતાઓએ આગળની રણનીતિ નક્કી કરવા બેઠક લીધી. ત્યારે નવા બનેલા ઉકાઈ તાલુકામાં પ્રથમ સત્તા કોની આવે છે અને આવનાર દિવસોમાં જોવું રહ્યું. ચૂંટણીની દરેક ન્યૂઝ અપડેટ પોતાના મોબાઈલ ફોન પર મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. રિપોર્ટર હિતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. સાયનાબેન, ઉકાઈ તાલુકાની કેટલી તાલુકા પંચાયત પર તમે ઉમેદવારી કરી તમારી પાર્ટી અને જિલ્લા પંચાયતની કેટલી સીટો પર? ઉકાઈ તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત પર બધાએ ઉમેદવારી નોંધાવી છે. એટલે બધી સીટો પર આપનો ઉમેદવાર છે. અહીંયા શું છે ભાજપ અને કોંગ્રેસ કરતા શું અલગ છે કે લોકો આમ આદમી પાર્ટીને વોટ આપે? ભાજપ જ્યારે આટલા વર્ષો 30 વર્ષથી સત્તામાં છે ત્યારે લોકોના કામો નથી કર્યા. એ લોકોને આમ આદમી પાર્ટીના જે નાની પાર્ટી છે એના કાર્યકર્તાને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી છે જે શિક્ષણનો મુદ્દો, સ્વાસ્થ્યનો મુદ્દો લઈને લોકોની વચ્ચે આવી રહી છે અને લોકો સ્વીકારી રહ્યા છે અને અમે ભવ્ય મતોથી વિજય મેળવશું. કયા ઉકાઈ તાલુકો નવો બનેલો તાલુકો છે તો એમાં આપ શું નવું કરશો? ઉકાઈ તાલુકો જે નવો બન્યો છે, અમે જે નાના લોકો છે નાના લોકોની કે જેમને શિક્ષણની રીતે પછાત કરવામાં આવ્યા છે કે જે સમાજના અમુક બાબતો છે, પ્રશ્નો છે એનું નિરાકરણ ભાજપ લાવતી નથી અને લોકોને દબાવી દે છે. ત્યારે અમે એ નાના લોકોની જઈને મદદ કરીશું અને એમને તમે કીધું કે ડરાવા ધમકાવવામાં આવે છે, એવા કોઈ કિસ્સા બન્યા છે કે જોને ડરાવા ધમકાવવામાં આવે, ફોર્મ પાછું ખેંચવા દબાણ કરવામાં આવ્યું? એવું ઘણું બધું દબાણ કરવામાં આવ્યા પણ અમારા લોકો મજબૂત રહ્યા જે ઉમેદવારો છે. જી આભાર. આપનો પરિચય? મારું નામ મીરામજીભાઈ એસ ગામિત છે. હું સોનગઢ ઉકાઈ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. આજ રોજ જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ ના જે ફોર્મ ભરાયા અને આજે જે ચકાસણીનો દિવસ હતો એમાં અમારા જિલ્લા પંચાયતના 3 ઉમેદવાર અને તાલુકા પંચાયતના 16 ઉમેદવારના ફોર્મ ચકાસણીમાં ઉમેદવારે ડિક્લેર કર્યા છે. એટલે અમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે અમે ઉમેદવાર તરીકે ડિક્લેર થયા છે. શું નવા બનેલા ઉકાઈ તાલુકામાં શું મુદ્દાઓ નવા રહેશે તમારી પાસે? નવા બનેલા ઉકાઈ તાલુકામાં ખાસ કરીને જે અમારા જે આદિવાસીઓના મૂળ પ્રશ્નો છે, જે તાપી કાંઠાના જે પ્રશ્નો છે, જે વિસ્થાપનના પ્રશ્નો છે અને જંગલ જમીનના પ્રશ્નો છે એને લઈને અમે આ ચૂંટણી લડવાના છે. અને અમને પૂરી ખાતરી છે કે આ ઉકાઈ તાલુકા પંચાયત અમે 100% કોંગ્રેસ જીતશે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતની કચેરીમાં અમે બધા વહીવટમાં બેસશું એવો અમને પૂરો વિશ્વાસ છે. ભાજપ અને કોંગ્રેસ ને આપ ટક્કરમાં ક્યાં જુઓ છો? ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં અમે મોટાભાગની સીટો કોંગ્રેસ જીતે છે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને 100% જીતીશું એવી ખાતરી છે. જી આભાર.